નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા બ્લોગની અંદર. દિવસની શરૂઆત અત્યારે પકોડીની તૈયારીથી જ કરી છે, કેમ કે કાલે છોકરો રિટર્ન પાછા આવ્યા, ઘેર જતા હતા પછી પાછા આવ્યા. હજી રજાઓ હતી 2 દિવસની, એટલે તો એમની ઈચ્છા હતી પાણીપુરી ખાવાની. ગઈ વખત આ એટલે કહેતા હતા, પણ એ વખત સેટ નહોતું થયું, તો આજે બધું લાયેલો સામાન પડ્યો તો પકોડીનું, તો પકોડીની બધી તૈયારી કરી દીધી છે અત્યારે વહેલા. હજી છોકરા તો ઊંઘેલા છે. ચણા તો રાત્રે પલાળીને મૂક્યા હતા, તો અત્યારે બાફવા મૂકી દીધા, બટાકાએ મૂકી દીધા અને ઓબલીએ મૂકી દીધી છે, કારણ કે ગળચટી પોણી બનાવવાનું છે અને તીખું પોણી બનાવવાનું છે, તો ઓબલીએ ઉકળવા મૂકી દીધી છે. આ બધું રેડી થાય તો સુધી આપણે બહારનું કચરોને વાળવાનું છે, એ વાળી લઈએ. સાફ સફાઈ તો મસ્ત થઈ જાય, પણ વરસાદ આવતો નહીં અને ઝાડ હજી હુકાય છે, તો પાણી પાવાનું ચાલુ કરીશ હતા વહેલા. જો ચીની ગુલાબાઈ એક દિવસ પાણી નહીં આપ્યું, વરસાદ આવતો નહીં એટલે એકદમ શમડાઈ ગયો બિચારો. ચાલુ કરી એટલે ફૂલ આવવા માંડ્યું ને પાણી અડધી મિનિટમાં ફોર્મ ભરાઈ જશે. આવું જે મિની સંતરો છે ને એના નીચે જુઓ ખરા કેટલો બધો ફૂલ પડ્યો છે, બહુ જ ફ્લાવરિંગ થયો અને મધુમક્ખી એટલી બધી આવી છે ને, બહુ બધી. આવું બધા ફ્રૂટ આવશે, બહુ બધા સંતરા આવી જશે હવે. નીચે તો જાણે ફૂલ વેર્યા હોય ને એટલા ફૂલ પડ્યા. છોકરો ઉઠી જશે, ફ્રેશ થઈ અને બેસી જશે નાસ્તો કરવા. એક જ વાટકામાં બધો ભેગો ખવાય છે. ખીચડી થોડી જ હતી એટલે થોડી વગાડી શકીએ, અમારે વધારે ખાવું નહીં, કારણ કે પકોડી ખાવા માટે જગ્યા રાખવાની છે પૂરેપૂરી. સાયાબેન આવી જશે. સાયાબેનને આજે કરવાનું છે વેક્સ ને આઈબ્રો ને હેર સ્ટ્રેટનિંગ ને ફરવા જવાનું. સાહેબ છો શું કામ જવાનું છે? શાને નીકળવાનું છે એવું? અને આવતા બેન આઈસ્ક્રીમ કોણ આ જઈથી ગમવા જ લાવીને બફાઈ છે, બટાકા બફાઈ છે. હવે આપણે બટાકાનો ચણાનો માવો તૈયાર કરી દે છે. સૌથી પહેલાં ચણા કાઢી દઈએ. ચણા ભાગી દીધા છે અને હવે બટાકા ખોલવાનું ચાલુ કરીએ. મમ્મી શાક વગાડી રહેશે, કારણ કે પપ્પા માટે શાક રોટલી તો બનાવવાની જ છે. માવો રેડી થઈ જશે. હવે બધા મસાલા કરી દઈએ. જે માવો હોય એ તૈયાર થઈ જશે. અંદર કોથમીર અને થોડું જે તીખું પાણી બનાવીએ એ એડ કરવાનું છે, પણ લાસ્ટમાં એડ કરશું. અને અત્યારે આપણે ઓબલીવાળું જે ખટ્ટું મીઠું પાણી બનાવવાનું છે એની તૈયારીઓ કરી લઈએ. પકોડીની મોટાભાગની તૈયારી થઈ જશે. આજ તો સવારનો ઉઠતાનો પકોડીની તૈયારીમાં જ છીએ. હવે થોડું ફુદેડો લેવો છે તો ફુદેડો લઈ લઈએ, અને લીંબુ લેવાના છે તો લીંબુ થોડા લઈ લઈએ. લીંબુ શું હજી પણ થોડા નાના છે, પણ બધા નહીં જોઈતા, આપણે 4-5 જ જોઈએ છે, કારણ કે 3-4 તો અંદરની જોઈ દીધા છે, પણ થોડી ખટાશ ઓછી લાગે છે એટલે બીજા થોડો લઈ લઈએ. તીખું પાણી આપણે ખટ્ટું મીઠું મસ્ત તૈયાર થઈ જશે, એકદમ તીખું. હવે પકોડી તળવાની છે તો તેલ મૂકી દીધું છે અને પકોડી તળવાનું ચાલુ કરી દઈએ. તેલે ગરમ થઈ ગયું છે અને બાકી બધું મટીરિયલ પકોડીનું આપણું જે હોય રેડી થઈ ગયું છે. બહુ પકોડી તળવાની બાકી છે, એ ચાલુ કરી દીધી છે. એટલે આવી જઈશ આવતા બે તેનું કોથમીર હરખી કરવા બેહાડી દીધી છે અને છાયાને રોટલી કરવા વગાડી દીધો છે. અને મારું કામ છે પકોડી તળવાનું. પકોડી તળી રહે એટલે પછી ખાવા બેસીએ. બધું રેડી જ છે, તૈયાર થઈ જઈશ. અને બધો એટલી આમ આતુરતાથી વાટ જોઈ રહ્યો હતો ને તે બધો ફટાફટ ખાવા જ બેસી ગયો. સાત તો જીનલને બોલાવી હતી ખાધા વગર પકોડી ખાવા માટે સ્પેશિયલ. તો સ્પેશિયલ નિમંત્રણ આપ્યું હતું જીનલનું પકોડી માટે. દક્ષિણ સાહેબે તો એટલો ભૂસ્યો હતો કોઈની વાટ જ જોતો નહીં.
મેં તો તરત ભાગવાનું ચાલુ જ કરી દીધું. અને ઓમો તો પહેલી ડીશ તૈયાર કરશે એમ પછી જ ખાવાનું ચાલુ કરશે. ડુંગળી નહીં ભાઈ કોઈ ચાખીને કયો તો કરો, કોઈ બધું કોઈ કહેવાનો ટાઈમ નહીં. એટલી પકોડી શેક બની છે. હવારે મજૂરી કરીએ પણ કોઈ મોઢામાં નીકળતું નહીં કે પકોડી ચેક બની જાય. જીનાદાજી માવો જ ચાખે છે. આ ઓમો કે છે રિવ્યુ તો ઓ મોઢામાં જબરજસ્ત કમ થોડું એવું એવું જબરજસ્ત. આવું ઢબુન મોઢામાં હોવું જાય. વધારે મોટી પડી ગયું. મસ્ત પકોડી નહીં પણ આગળ સુપર બને છે મસ્ત પોણી મસ્ત હતી ને કઈ જીના હાચું બધું હજી જીનલ તો ખાવા દે, અંદર જવા દે પછી રિવ્યુ આલે. મસ્ત બની યાર, જોરદાર. બસ તારું મહેનત વસૂલ. આવું ખો શાંતિથી એન્જોય કરો બધા. મીઠું પોણી મસ્ત બને. મમ્મી તો ખાટું મીઠું જ ભાવશે મારા જેમ. તમે કોણ આગળ પતી જાઓ હું આર્યું મેં વધારે જ બનાવ્યું છે, ખાટું મીઠું ઓછું રાખ્યું જ નહીં. મને ખબર હતી પણ મારા ભાગમાં ના આવે. આપણે પછી એક વાર બનાવવાનું ચાલુ કરીએ તમે. એક ડીશ ખતમ મમ્મી. શાંતિ શાંતિ ખાઈ લ્યો પછી વેક્સ ના આઈબ્રો બધું કરવાનું છે. જીનો તૈયાર થઈ જાઓ ખાઈને, એનર્જી આવી જાય. જમવાનું પૂરું કરી અને આવી જાય છે સલૂનમાં. સાઈફાઈનું બધી તૈયારી ચાલે છે દ્વારકા જવાની. સાઈફાઈ જુઓ સ્ટ્રેટનિંગ થઈ ગયું ને ફેશિયલ થઈ ગયું ને વેક્સ થઈ ગયું અને હવે નેલ એક્સટેન્શન ચાલુ છે અને આઈબ્રો બાકી છે. નહીં જગું હવે બેદા કેટલા દાડા રજા અઠવાડિયું કા હવે કશું કોમ નહીં કરવાનું. રોટલા કરવાના પણ ચીતા કરવાના કર હું ગુલ્લો યાર વધારે ગુલ્લો પૈગામો કર જાવડી જાવડી કરવાનું આપણે. આ તો કે નખ કરે છે તે કેવું નહીં પછી રજા કીએ નહીં. કોમ પતાય ને આવું નેચો આવે છે. આવું ઘડી વાર આરામ કરીએ. 1:30-2 તો વાગવા આવી જશે અને હજુ જવાનું છે મમ્મીના ઘેર અને થોડો જમવાય પાડવાનો છે. તો ઉઠી અને પછી જમવા પાડીએ, અડધો કલાક રેસ્ટ કરીએ. નાસ્તો કરવાની ચાલુ છે અને ગેમ રમવાનું ચાલુ કરી દીધું છે. ઉઠતા વેત બપોરે કેટલો અડધો કલાક ઊંઘ આવી જબરજસ્ત આવી જાય. પણ લેડો જમવા પાડવાનો બધો જમવા પાડવા છે તો હવે આવી જઈએ બહાર જમવા પાડવા માટે. પહેલાં ટાટીઓ લાવી દઈએ અને ખંચેરવાનો છે ટાટિયાની અંદર. તો ટાટીઓ લાવીને 4 બાજુથી 4 જણો પકડાઈએ અને ઉપરથી પછી થોડો થોડો ખંચેરીએ એટલે ફ્રેશ જમવા પડે. કારણ કે અમે વદરો અહીં પાડી દઈશું એના કરતી ચક્કુએ થોડો લઈ જાય, છાયા થોડો લઈ જાઓ ને હું એ મમ્મી ગેસ જાઉં છું તે થોડો માદુગઢ લઈ જાઓ. એમ કરીને થોડો થોડો લઈ જઈએ કારણ કે અમે વદરો પૂરો જ કરી દેવાનો છે. રવાનો તો શું જ નહીં એવું જમવો. જુઓ જમવા પાડવાની તૈયારી થઈ ગઈ છે. મોટું ટાટિયું પકડી લીધું છે ને હવે હું ધીમા ધીમા ઉપરથી ખંચેરું છું ખોટીથી. ઓ દક્ષુ તું નેચે જતો રહ. હા બાન ઉપર પકડવા દે. ચાલ અમે પાડવા માંડ. ના શી ડાળી ખંચેરો અરે ખંચેરો. હા ખંચે વ્યાજબી લાગે. એટલે આપણી છે ખંચેરો આપણી. હા લે અડતા અડતા પડી જાય સાદો. હા ઈ હા આવાને તો પડી જાય. કાચો પછી પાકો પછી જો પાકો મમ્મી જપો મમ્મી તમે એ હરખું સાહેબ પોળું પકડો. ભૂલ પડે છે પડવાનો છે. અરે પડવા હાલ જવા દે કે હાલ પડવા હું ના પડવા આ પેલા ના નખતો ઉપર તો એટલા પડવો કહેવાય. પડવા મને હારી નહીં ખબર ખબર હારી એમ દક્ષ ભાઈ બાદ જતો રહ્યો. આ બાજુ થઈ ગઈ બાદ. હા એ ઉભો ભાઈ નરી ગઈ દક્ષ. આ સાહેબ એવું ખરે હોલે આવડું ને એનું જમ્પલ કાટું છે. હું યાર તમે હરખું પકડ ને કોઈ ભેગું નહીં થાય. હા બરો પાડી રહ્યો. આ ડોલ લેતા હોય ત્યારે લઈ લીયો. જો હું તારે ડોલ મને તો લાગે પાડા કરતી વધારે લડું છું. હું ડોલ લેતા હું ડોલ લેતા હેડ. મમ્મી ચપ્પલ પહેરી ચડતી હતી પડતા પડતા રહી ગઈ. ટેબલ લેતા એક ગાઈસ ખુરશી કે સીડી કે
આ જો છોકરું કંટાળી ગયું. તો ગાઈઝ અમારી કોઈ પોકાત નહીં. હું ચડી જાઉં? એ ભાઈ ગોઠી તું સળે તો હાચું કલો ચડી જાઉં. કચ્છું નહીં થાય, કચ્છું નહીં થાય. ચડી જાઉં હાચું કહું. તમારી બધી ચેવો બેટા બધા ચેવો ગોઠવાઈ જાય. તો ગાઈસ અમાર જોમ્બો ભેગો કરતા કરતા આખા ઘરનો અવાજ થાય, આખા ગોમનો અવાજ હોય થાય. તો ફૂલ લબાકાજી. એ હા ભાઈ, આ મમ્મી જેરવું પેલા જેરવું પડવા દે. પેલો કે જોમ્બો નહીં ખાવા, ભેગો કરતા જોર આવે એટલે કે જોમ્બો નહીં ખાવા. આ જો મમ્મી જેરવું નહીં રે બધા ઉભા રે ટાઠિયું પકડી. જો નેલ એક્સટેન્શન બતાવી કેવું કરીશ બતાવો, કોમેન્ટ કરજો. મમ્મી નીચે ઉતરી રહ્યો પણ એ રન ચડતા આવડા ઉતરતા નહીં આવડતું. પકડજો નકા મારા આટલો જ મમ્મી છે. એ પકડ ભાઈ. હવે તો સપો સપ ઉતરી જાય. ઉતરી ગયો ફાઇનલી સેફલી લેન્ડ થઈ ગયો. પડે ફટાફટ વેણી કાઢો. હેડો બધો જાજા હાથ રળિયાણો આ બેહીરે મેળ ના ખાય. ચલો 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 દક્ષુ હેડો હાથ વટાવો. હું તું સીડી મૂકતા એમ પછી આવી જા ઝુંબા વેણવા. હું કલાક કરીને આવું હોતા જણાઈ ગયું એટલે હેડ હેડ પાર્સલ રેડી થઈ રહ્યો છે ભાઈ. જુઓ પન્નાબેન માટે પકોડીએ પાર્સલ થઈ જઈ અને જોમ્બોએ પાર્સલ થઈ રહ્યો છે. હવે આપણે બધા પાર્સલ થઈ જઈએ. હેડો ટાઈમ થઈ ગયો છે. હા ચકુમાં ઉતારતી જાય છે. હરિઓમ. હારું હારું ઓવા લોટ પડે છે, શાક કઈ પડ્યું છે. ગેડો વરહાદ અંધારે છે જલ્દી જઈએ. બાય બાય આવજો. આજ મોહરમ છે ને એટલે ટ્રાફિક રોડ ઉપર એવું છે. ફર્સ્ટ ટાઈમ ટ્રાવેલિંગ છે એક્ટિવા ઉપર માધુગઢ જવાનું. રોજ તો જઈ મૂકી જોઈશ એટલે હર મારે સાચું જોજો. પચી ગયો છીએ મમ્મી કે બધો બેઠો છે શાંતિથી. હવે ચા આવું પીવાય શકું કાકા? કમ્પ્લીટ તબિયત કમ્પ્લીટ હોજા ઉતરી જાય. અચાનક જબરા હોજાઈ જાય ને. એ ગોદુ ઓ નજર જોડતા થઈ જાય ભાઈ. તો એ ગોડુ નાસ્તો કરવા બેઠું. હા ઓય નાસ્તો થાય છે નાસ્તો. હા ફઈ આવ્યા તો ફઈ આવ્યો જાગ છે. નગમો આવ્યો એટલે ઊંઘેલું જ હોય કાયમ નહીં. તારે હા જો હાટલો બહુ કરે છે. ચલો મમ્મી ઘેર આવી જશે. હવે શાંતિથી બેહીએ બધા વાતો કરીએ. બસ મમ્મી હમું જ જોઈ રહેવાનું. હા ફઈને હમું નહીં જોવાનું. એ રોવા માંડે. રોવા માંડ્યા જોઈ. ભૂખ લાગી છે. ઊંઘ આવી છે છોકરાને. તો હોઈ જશે. હવે જઈએ આપણે તબેલા જોડે ઓટો મારી આવીએ. ભાઈ હું કરું છીએ જોતાઈએ. તાણે મસ્ત સરસ કર્યું છે. છ વાગ્યા છે અને હવે તૈયારીઓ થઈ રહી છે ગાય ભેંસો દોવાની. કોણ તૈયાર થાય છે?
પવન જુવાળું આલી છે. દુવાન ચાલુ કરી દીધું છે. ભાઈ ભાભી એમનું કામ કરી રહ્યા છે. ગરમીઓ જબરજસ્ત પડી રહી છે. વરસાદ આવે એવું લાગે છે આજ તો. અંબાલાલની આગાહી તો સર જોઈએ હવે. જો ફોગર ક નારિયેળી તો હપ્પુચી જાય. અમારે પાક્યો છે ને શોક એક એક પાક્યો છે પણ આવો લાલ નહીં થતો. જો આ શું મસ્ત આ મસ્ત આયરું લાલ જ નહીં. આયરું પાકેલું જ વધારે જોઈ ના કરતી. મસ્ત પાક્યું છે જો જમફળ. આયરન પેલો આ બે જમફળીઓ અલગ અલગ છે એક જ છે. આ પેલા ઉપર જુઓ ડોરે પડી જશે અંદર. આ પેલું તો જુઓ એકદમ પીળું પંજર અડતા અડતા પડી જશે. એ તો અમારે પાકેશ પણ હજી થોડો નેનો છે જો મસ્ત પડ્યું. તમારે તો ડ્રેગન ફ્રૂટે જબરો વિકાસ કર્યો. વાવ જો એકદમ મસ્ત પાક્કો પાક્કો જોંફળ ખાસો પાક્યો પણ ચોમાસાનો આવું ને વરસાદ હશે ને પા બગડી જશે બધો. નાળિયેરી તો હપ્પુચી જતી રહી બિચારી. બટકાઈ જ જઈશ ઉપરથી આખી. અને આ બધા બોગડા બનાવી દેવાના એમ ને. હોબળો જો તમે શી રીતના હળી કાઢો. હું તો તે દાળ કાઢવા જઈને તે શું થયું ખબર? પાતરી પાતરી ને કરતી હતી. દાળું પાતરું પાતરું હતું તે હું તો કીધું હવે આવડે. હા એવી હળીઓ મોટી ના જોઉં ભાભી. હા તે બસ અમે એ રીતે જ કરતો હતો. હા બસ એ રીતે જ કરતો હતો. પણ તાકડો મહેમાન આ એટલે પડતું મિલે. નક દાળો તો અમારે ખાસો ભેગો. જોજો નારિયેળી એમને એમ હું કહી જોયા. મસ્ત થયેલી નારિયેળી જતી રહી આખી. હો બીજી વાત બનતા શું કરશો? બીજો કોઈ ઓપ્શન્સ જ નહીં ને આપણા જોડે. આ ઘાસ કેટલા મહિનો પહેલો વાવ્યું તું? હો અમે નંકી બે વવરાવા જો તો જેવડું મોટું મોટું થઈએ જ્યું. હો કાલે તોડજો ને આજ તો બધો હું શોખ હોય કાલે લઈ જોઈ. ખાસો પાક્યો પણ આયરો બધો પાકવાની તૈયારીમાં જ છું. થોડો થોડો ટાઈમ જશે ને એટલે પાકી જ જશે બધો. મસ્ત એકદમ લાલ લાલ જમફળ પાકે તો જમફળ ખાઈએ છીએ થોડા. પપ્પાની તબિયત થોડી ખરાબ થઈ હતી એટલે આવ્યા હતા. આમ તો થોડું વહેલા આવવાનું હતું પણ શનિ રવિ અંકીબેને આવવાના હતા એટલે લોકો આવી ગયા છે ગુરીશના. કાલે આવવાના છે અહીંયા તો પછી હું આવી જઈશું. થોડો ટાઈમ હતો તો કીધું ચલો જઈએ તો રોકાઈએ થોડો એક દિવસ. કાકોને બેઠા છું શાંતિથી. ભાઈ દહીણું કરી રહી છે. ભાભીન ભાઈને એમનું કામ કરી રહ્યા. કલાકમાં તો ભતોલું ઊંઘીને ઉઠીએ દ્યું ગોદું તોકલું. હા એ તો કુચું ગુચી 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 ગુચી. હું કરું છે ઊંઘ નહીં આવતી વધારે? હા ઊંઘ આવે છે? હા આવું તેડાવું છે ના તેડાય. ઊંઘીલો ચંતીથી ઊંઘીલો 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 ઊંઘીલા. સનસેટ થઈ જશે ને આવું થોડું થોડું અંધારું થવા આવી જશે. અને મસ્ત તમરોનો અવાજ સંભળાઈ રહ્યો છે. અંગાયોનો અવાજ સંભળાઈ રહ્યો છે. બહુ ટાઈમ પછી મમ્મી ઘેર આ રીતે રાત ઉપર રોકાવા મળ્યું છે કારણ કે ઓર્ડર ચાલુ હોય એટલા ટાઈમ જ નહીં રહેતો. દોસ્તો આજની બેટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે ફેસ પરના ટેનિંગને દૂર કરવા માટે શું કરવું. તેના માટે તમારે જોઈશે 1 ચમચી ચોખાનો લોટ, 1 ચમચી દહીં અને 1 ચમચી સંતરાની છાલનો પાવડર. આ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી અને ફેસ પર એપ્લાય કરી દો. સુકાય ત્યાં સુધી 10 થી 15 મિનિટ રહેવા દો અને પછી હળવા હાથે મસાજ કરી અને તેને ક્લીન કરી દો. આ જે ફેસ માસ્કનો યુઝ છે તે તમે અઠવાડિયામાં 2 વાર કરી શકો છો. આનો યુઝ કરવાથી ફેસ પરનું જે ટેનિંગ હોય છે તે પણ દૂર થાય છે, સાથે સાથે સ્કિન ગ્લો પણ કરે છે. દોસ્તો હવે આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ. આજે આપણા મમ્મી ઘરે જ રોકાવાના છે. કાલનો દિવસ કાલે સાંજે ઘરે જતું રહેવાનું છે અને મળીશું હવે આપણા નવા બ્લોગમાં. અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા બ્લોગમાં. બાય બાય.